જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજનો આ વિડીયો છે ગણેશજી પ્રથમ કેમ પૂજાય છે. ગણેશજીને દરેક શુભ કાર્ય પહેલા પૂજવાનો રિવાજ હિન્દુ ધર્મમાં ખૂબ જ પ્રચલિત છે. આ પરંપરાનું મૂળ પ્રાચીન હિન્દુ ગ્રંથો અને પુરાણોમાં રહેલું છે. ગણેશજીને વિઘ્નહર્તા અને સિદ્ધિદાતા તરીકે ઓળખવામાં આવે છે. તે વિઘ્નો એટલે કે અડચણો દૂર કરે છે અને દરેક કાર્યમાં સફળતા આપે છે. તેથી કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા તેની પૂજા કરવાથી કાર્ય મંગળમય અને નિર્વિઘ્ન બને છે. ગણેશમાં ગણ, જેનો અર્થ છે સમુદાય અથવા જૂથ, જે વિવિધ જાતના જીવો અને દેવતાઓના પ્રતીક છે, અને ઈશ, જેનો અર્થ છે માલિક. આ રીતે ગણેશ એટલે ગણોના ઈશ્વર અથવા સર્વના સ્વામી. પ્રાચીન શિવ પુરાણમાં ગણેશજીના જન્મ અને તેની પ્રથમ પૂજ્ય તરીકે સ્થાપવાનું વર્ણન કરવામાં આવ્યું છે. એક કથા મુજબ એક વખત માતા પાર્વતી ભક્તિ કરતા હતા. તેમને પવિત્રતાની અનુભૂતિ માટે પોતાના હિમાલયની કુટીરમાં સ્નાન કરવું હતું, પરંતુ તેમને એવું લાગ્યું કે કોઈ તેની પરવાનગી વિના અંદર આવી શકે છે. માતા પાર્વતીએ પોતાની ત્વચામાંથી ચંદનની માટી લઈ એક સુંદર યુવકની મૂર્તિ બનાવી. પોતાના તપથી તેણે આ મૂર્તિમાં પ્રાણ પૂર્યા. જે યુવક ગણેશજી તરીકે પ્રગટ થયા. માતા પાર્વતીએ ગણેશજીને આદેશ આપ્યો કે તમે દરવાજા ઉપર ઊભા રહો ને મારું રક્ષણ કરો. મારી રજા વિના કોઈને અંદર પ્રવેશવા દેવા નહીં. આ દરમિયાન ભગવાન શિવ ધ્યાનમાંથી બહાર આવી પાર્વતી માતાને મળવા માટે આવ્યા. તેઓ પાર્વતી માતાના દરવાજે પહોંચ્યા ત્યારે ગણેશજીએ તેઓને અટકાવી દીધા. શિવજીએ ઘણીવાર સમજાવ્યું કે તેઓ માતા પાર્વતીના પતિ છે, પરંતુ ગણેશજી પોતાની માતાના આદેશનું પાલન કરતા હતા. તેમણે અંદર જવાની ના પાડી. છેવટે શિવજી અને ગણેશજી વચ્ચે યુદ્ધ થયું, જેમાં શિવજીએ ગુસ્સે થઈ તેમની તલવાર વડે ગણેશજીનું માથું કાપી નાખ્યું. જ્યારે માતા પાર્વતી આ ઘટના વિશે જાણે છે ત્યારે તેઓ ખૂબ દુઃખી થાય છે અને શિવજીને કહે છે કે તેઓએ તેમના પુત્રને પાછો જીવિત કરવો જ પડશે. માતા પાર્વતીની પ્રાર્થનાથી શિવજી આદેશ આપે છે કે પ્રથમ જે જીવ આવે તેનું માથું લાવવું. શિવગણો હાથીના શિશુનું માથું લાવે છે અને શિવજીને તે માથું ગણેશજીના શરીર ઉપર લગાવી તેને ફરીથી જીવિત કરી દે છે. ત્યારથી શિવજીએ બધા દેવતાઓને આદેશ આપ્યો કે ગણેશજીને દરેક શુભ કાર્યમાં પ્રથમ પૂજવવામાં આવે. આ કથા શીખવે છે કે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે તો બધા વિઘ્નો દૂર થઈ જાય છે અને કાર્ય સિદ્ધ થઈ જાય છે, અને તે સકારાત્મક ઉર્જા અને શ્રદ્ધાના પ્રતીક છે. જય શ્રી કૃષ્ણ.